નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજે આપણે આજના આ વિડીયોમાં આજના 6 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આજની પહેલી ખબરની વાત કરીએ તો ખેડૂતો માટે મુખ્યમંત્રીએ કરી એક મોટી જાહેરાત। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે મિત્રો એક હેતુલક્ષી નિર્ણય લીધો છે। ત્યારે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ખરીફ સિઝનમાં પાકને પાણીની જરૂરિયાતને ધ્યાનમાં લઈ નર્મદા કમાન્ડમાં મિત્રો 31 માર્ચ સુધી સિંચાઈ માટે પાણી અપાશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પહેલાં ભાજપમાં થયો ડખો। વડોદરાના પૂર્વ મેયરને ભાજપમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરાયા છે। રંજનબેનને ટિકિટ મળતા નારાજ જ્યોતિબેનની ભાજપમાંથી હલકાપટ્ટી થઈ છે। વડોદરાના પૂર્વ મેયર અને રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાને ભાજપે સસ્પેન્ડ કર્યા છે। વર્તમાન સભ્ય રંજનબેન ભટ્ટને રિપીટ કરાતા વડોદરા લોકસભાની બેઠકથી નારાજ હોવાની ચર્ચા મિત્રો સામે આવી છે। વડોદરાના મિત્રો પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા રહી ચૂક્યા છે। ભાજપે તાત્કાલિક નારાજગી વચ્ચે મીડિયા સમક્ષ આવે તે પહેલાં પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે। લોકસભા 2024 માટે ટિકિટ ન મળતા નારાજ જ્યોતિબેને 5 વાગે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી। જોકે તે જ પહેલાં આજે 4 અને 30 ભાજપે મિત્રો તેમને સસ્પેન્ડ કરી દીધા છે। ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આ તારીખે યોજાશે મતદાન। આગામી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે। મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 2024ની લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે અને 4 જૂને રિઝલ્ટ જાહેર થશે। પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલે મતદાન થશે મિત્રો। ગુજરાતની બેઠકો માટે 7 મેએ ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે અને 4 જૂને તેનું રિઝલ્ટ જાહેર થશે। આ સાથે ગુજરાતની મિત્રો 6 વિધાનસભાની ચૂંટણી અને પેટા ચૂંટણીનું શિડ્યુલ પણ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જીરાનો મણનો ભાવ રૂપિયા 3000થી 6200 થયો છે। જીરાની મિત્રો સિઝન ચાલુ થઈ ગઈ છે। માર્કેટ યાર્ડમાં ખેડૂતો પોતાનો પાક પહોંચાડી રહ્યા છે। પોરબંદર માર્કેટ યાર્ડમાં ખેડૂતોને જીરાની પ્રતિ મણ 3000થી 6200 અને ધાણાના પ્રતિ મણે 1000થી 1445ના ભાવ મળ્યા છે। જોકે ખેડૂતોને આશા હતી કે આગામી દિવસોમાં જીરા અને ધાણાના ભાવોમાં વધારો થશે। આથી માર્કેટ યાર્ડમાં આ પાકની આવક વધી છે। ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ પ્રતિ મણ રૂપિયા 3300થી 6330 સુધી બોલાયા હતા। ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચાલકો માટે એક મોટા સમાચાર આવ્યા છે। સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા ઓટો નિર્માતા કંપનીએ ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। જેમાં મિત્રો કહેવામાં આવ્યું છે કે 1 એપ્રિલ 2025થી દેશમાં વેચાતી તમામ કારમાં રિયર સીટ બેલ્ટ એલાર્મ લગાવવાનો ફરજિયાત કરવામાં આવ્યું છે। આ સેફ્ટી ફીચર કારમાં મિત્રો મુસાફરી કરી રહેલા મુસાફર દ્વારા સીટ બેલ્ટ ન પહેરવા પર બીપિંગ અવાજ સાથે એલર્ટ કરે છે અને જ્યાં સુધી પેસેન્જર સીટ બેલ્ટ ન પહેરે ત્યાં સુધી મિત્રો આ અવાજ બંધ થતો નથી। ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ
તો ઇલેક્ટ્રિક 2 વ્હીલર ખરીદવા ઉપર મળશે મિત્રો 10,000 રૂપિયાની રાહત। નાના ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે ગુડ ન્યૂઝ મિત્રો આવી ગઈ છે। ભારે ઉદ્યોગ મંત્રાલયે બુધવારે મિત્રો એક નવી યોજના જાહેર કરી છે કે ઇલેક્ટ્રિક મોબિલિટી સ્કીમ 2024 આરંભ કરી છે, જેના અંતર્ગત મિત્રો 4 મહિના સુધી E2 વ્હીલર તેમજ 3 વ્હીલર ખરીદનારાઓને પ્રોત્સાહન રૂપે મિત્રો 10,000 થી 50,000 રૂપિયાની છૂટ આપવામાં આવશે। ખરીદનારાઓને આ યોજનાનો મિત્રો 1 એપ્રિલથી લાભ મળશે। હાલના સમયમાં ફ્રેમ 2 યોજના ચાલી રહી છે, જે મિત્રો 31 માર્ચે ખતમ થશે। ભારે ઉદ્યોગ મંત્રી મહેન્દ્રનાથ પાંડે અહીં એક કાર્યક્રમના યોજનાનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે 500 કરોડ રૂપિયાની આ યોજના લાગુ કરવામાં આવી રહી છે। તેનો ઉદ્દેશ્ય નાના ઇલેક્ટ્રિક વાહનની ખરીદીને પ્રોત્સાહન આપવાનો છે મિત્રો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।